સફળતાના સોનેરી સૂત્રો. દેશભક્તિ રાષ્ટ્રનું ગૌરવ ગણાય. ભારત ભૂમિ મારું શરીર છે. સંસ્કાર અને સંસ્કૃતિનું જતન એ મારી ફરજ છે. કન્યાકુમારી મારા પગ છે, જે મને સંવિધાન પ્રમાણે ચાલવાની દિશા આપે છે. હિમાલય એ મારું મસ્તક છે, સૂર્યનારાયણ સમાન છે. મને ઘડવામાં અને ચમકાવવામાં ખૂબ મદદરૂપ છે. નિર્ભય બનવું, આત્મનિર્ભર થવું, દુષ્ટોનો સામનો કરવો, સંગઠિતમાં રહેવું, એક સમાન ધાર્મિક વિચારધારામાં રહેવું, દેશની રક્ષા સુરક્ષા માટે હું અને મારું છોડવું, આપણું છે પોતાનું છે એમ સમજવું, એનું નામ દેશભક્તિ કહેવાય. હું સદાચારી બનીશ, દેશ સેવક બનીશ. મારા સમાજ પરિવારને તેમજ દેશના નાગરિકોને અને સમાજને સદાચારી બનાવીશ. દેશ પ્રેમ એ શરીરની રક્તવાહિનીઓ જેવું છે, જે 24 કલાક સતત વહેતા લોહી જેવું છે. દેશ સેવા છે. પ્રકરણ 2. આપબળ એટલે પુરુષાર્થ. પુરુષાર્થના પડકારને જે પ્રેમ કરે છે, તેનો ચાલતો કપરો સમય તેની પાસે શરણાગતિ સ્વીકારી લેશે. સદવિચાર પ્રેરણાત્મક વિચારને સાર્થક કરવાનું કામ પુરુષાર્થ કરે છે. સફળતા મેળવવા માટે, સફળ થવા માટે નિડરતા, સમર્પણ, સ્વાધીન શક્તિ, અડગપણું, જાહેર જીવન, એકાગ્રતા, કાર્યશૈલી, આપબળ, કામગ્ર સ્વભાવ વગેરે મુખ્યત્વે હોય છે. પ્રકરણ 3. અંતઃકરણની સ્થિરતા અને છે એમાં સંતોષ એ જ શાંતિ. કંટાળો, કુટેવ, વ્યસન, બળાપો, વ્યગ્રતા, ગુમસુમપણું, એકલતા, સ્વાર્થ, લોભ વગેરે દૂર કરવાનો રામબાણ ઈલાજ જરૂર હોય છે. સમસ્યાનું કોઈને કોઈ તો નિવારણ રસ્તો બાંધછોડ હોય છે. તો એના માટે મુખ્યત્વે તમામ શરીરની ઇન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ. માણસ અસંતુષ્ટ, મેળવવાની તૃષ્ણા, ઈચ્છા, પોતિકો સ્વભાવ, હુંપણું વગેરેના કારણે માણસ અસંતુષ્ટ રહે છે. પ્રશાંત મન આત્મામાં સ્થિર થઈ અક્ષય શાંતિ આનંદ મેળવે છે. શાંતિનો અર્થ થાય અંતઃકરણમાં સન્માનજનક શાંતિ. અસ્તુ. વિનુ સુતરિયાના ઝાઝા હેતથી. જય શ્રી સચ્ચિદાનંદ.